વલસાડ જિલ્લાના પ્રવાસન ક્ષેત્રે હવે એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે। વલસાડના ઉમરસાડીમાં દરિયા કિનારે પ્રવાસીઓ માટે એક આકર્ષક ભેટ તૈયાર થઈ ગઈ છે। રાજ્ય સરકારના પ્રયાસોથી હવે ઉમરસાડીનો આ દરિયા કિનારો પણ રિવરફ્રન્ટ જેવો લુક ધરાવતો થશે। અહીં અમદાવાદના પ્રખ્યાત અટલ બ્રિજની ડિઝાઇન જેવો જ એક નવો પેડેસ્ટ્રીયન બ્રિજ એટલે કે પગપાળા બ્રિજ બનાવવામાં આવ્યો છે। ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાને વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના પ્રયાસો હવે રંગ લાવી રહ્યા છે। વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે અમદાવાદના પ્રખ્યાત અટલ બ્રિજ જેવી જ આધુનિક ડિઝાઇન ધરાવતો એક શાનદાર પેડેસ્ટ્રીયન તૈયાર થઈ ચૂક્યો છે। અંદાજે રૂપિયા 9.50 કરોડના ખર્ચે નિર્મિત આ બ્રિજની લંબાઈ 126 મીટર અને પહોળાઈ 5.5 મીટર છે। આ બ્રિજ માત્ર એક સ્ટ્રક્ચર નથી, પરંતુ પર્યટકો માટે દરિયાના મોજા અને પ્રકૃતિને માણવાનું એક શ્રેષ્ઠ સ્થળ બની રહેશે। આ પ્રોજેક્ટથી સ્થાનિક 8,000થી વધુ લોકોને સીધો ફાયદો થશે અને ઉમરસાડીનો દરિયો હવે એક આધુનિક રિવરફ્રન્ટ જેવો લુક ધરાવતો થશે। અહીં આવતા પર્યટકોને સાફ સુથરો દરિયા કિનારો અને બેસવા માટેની આધુનિક વ્યવસ્થા મળશે, જેનાથી પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ થશે। મહત્વની વાત એ છે કે આ ભવ્ય પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ટૂંક જ સમયમાં જ આ બ્રિજનું વિધિવત લોકાર્પણ કરશે। લોકાર્પણ બાદ આ બ્રિજ પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવશે, જે દક્ષિણ ગુજરાતમાં પિકનિક અને સનસેટ માણવા માટેનું ફેવરિટ સ્પોટ બની રહેશે। સ્વચ્છ કિનારો અને આધુનિક બ્રિજની આ જુગલબંધી ચોક્કસપણે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દેશે। આજે જ્યારે અમને રીલ્સમાં પહેલીવાર વિડીયો જોયું ને તો એટલું સુંદર લાગ્યું, પણ આજે લાઈવ વિડીયો જોયું છે તો આજે દિલો દિમાગ બહુ ખુશ થઈ ગયું છે ને અહીંયાના એકદમ આજુબાજુનું વાતાવરણ બી ખૂબ સુંદર છે અને એકદમ શાંતિ છે। ફરવા જેવું આજે પારડીના બી ઉમરસાડી ગામમાં પણ આજે આટલું મસ્ત ડેવલપમેન્ટ થયું છે ને આજે અમે બહુ ખુશ છીએ ને સારું છે। આજે બહુ ખુશી થાય છે કે ઉમરસાડીમાં પણ આજે આટલું બ્રિજનું ડેવલપમેન્ટ થયું છે, ફરવા લાયક જગ્યા બનાવી છે। આ છોકરા લોકો સાથે બી આવવું હોય ને ફેમિલી સાથે બી આવવું હોય તો ખૂબ સારું છે, એકદમ સારું છે, એમ ફરવા લાયક જગ્યા થઈ ગયું છે। એટલે જે કંઈક આ મેટલ બ્રિજ જે વાયરલ થયો અત્યારે બધા ઇન્સ્ટાગ્રામ છે કે પછી ફેસબુક છે, જે મીડિયાના માધ્યમથી હું મને ખબર પડી અને ઘણા બધા ટુરિસ્ટોને બી ખબર પડી કે આધારે હું અહીંયા આજે મારો ઓફ છે, સન્ડે પણ ઓફ છે, પણ આજે હું એના માટે સ્પેશિયલી એક છુટ્ટી લીધી અને એક મેં મતલબ એક અલગ મને બ્રિજ જેવો લાગ્યો, મતલબ એક સમથિંગ ડિફરન્સ ફ્રોમ દમન એન્ડ ઓલ ધીસ થિંગ। વહાં ક્રાઉડ્સ વધારે છે, અહીંયા ક્રાઉડ્સનું અત્યારે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એટલે એ વસ્તુ ફ્યુચર માટે સારામાં સારું ઇન્સ્પિરેશન મળી શકે બધા ટુરિસ્ટ લોકોને। અને તેમનાથી બી વિશેષ છે દમણમાં જે બોમ્બે સાઈડથી કે પછી સુરતથી કે બધી આઉટસાઇડના જે બી કંઈક ઓડિયન્સ બધા ટુરિસ્ટ લોકો જે આવે છે તે લોકો માટે હું તો એ લોકોને રેકમેન્ડ કરું કે આ બ્રિજને એક વખત તમે દર્શન કરવા આવો, તમે આવો, તમારો માટે જે સ્ટ્રેસ છે આખા મહિનાનો કે આખા અઠવાડિયાનો તે દૂર થઈ શકે। અને જે બ્રિજ છે તે અમદાવાદમાં જે અટલ બ્રિજ છે તેનું ઇન્સ્પિરેશન છે, તેનું સિમ્બોલિક એક ગવર્મેન્ટે એની મતલબ કે એક સ્થાપના પેલી કરી છે, એને અંડર કન્સ્ટ્રક્શન છે હજુ, પણ મેં એની ગેરંટી આપું કે આ વસ્તુ બીજા 2 થી 3 વર્ષમાં બહુ આગળ વધશે। જબરજસ્ત ઓનેસ્ટલી, કારણ કે હું મારી જિંદગી આખી દમણમાં ગયેલી તો ત્યાંથી તેને આમાં એમ નથી કહેવા માટે કદી ગલત છે, પણ અહીંયા જે એક ફ્રેશ ઓક્સિજન તમે અહીંયા આવો તો એક અલગથી તમારું જો એક શું કે એની જે ઇફેક્ટ છે ઓક્સિજનની એ એકદમ અલગ લાગે। અમારે ત્યાં પરિસ્થિતિ એવી થઈ કે જે આખા દેશમાં એવું છે કે યુવાનો છે ને ખેતી કરતા નથી, કારણ કે એમને અહીંયા રોજગાર મળતો નથી અને એટલા માટે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે। તો ગામડાઓની અંદર વસ્તી વધે અને ખાસ કરીને અમારા ગામની અંદર અમે જ્યારે નાના હતા કે જેની યારે કનુભાઈ અને અમારી ઉંમરમાં થોડો ઘણો ફરક હશે, અમે અહીંયાથી દરિયા કિનારે જતા હતા એ ટાઈમે આ ખાડી નહોતી, પરંતુ અહીંયા ભરતીનું પાણી આવતું, પરંતુ આજે દરેક જગ્યાએ સમસ્યા છે કે લેન્ડ ઇરોઝન એ બહુ મોટી સમસ્યા છે અને ઇરોઝન થતાં થતાં આ ખાડી છે ને પાર નદીને મળી ગઈ અને લોકો દરિયે જતા બંધ થઈ ગયા। આ વાતને લગભગ 40 વર્ષનો પીરિયડ ગણાય।
લગભગ 10 વર્ષ પહેલાં આ વસ્તુ મારા મગજમાં આવી કે અમે કનુભાઈને જેવા ઉંમરના લોકો જે દરિયે જતા હતા તે જતા બંધ થઈ ગયા. આ સંજોગોમાં અહીંયાથી રસ્તે જવાય તેવી રીતે એક જો બ્રિજ બની જાય તો અહીંયા જવાય, અને એટલા માટે કનુભાઈને આ વાતનો લગભગ 10 વર્ષ પહેલાં પ્રસ્તાવ મૂકેલો. અને કનુભાઈ તેમજ અમારા મહેશભાઈ તેમજ અનેક જે લોકો સોશિયલ કાર્યકર્તાઓ છે એ લોકોના હસ્તે આ બધા પેપરો ચલાવ્યા. એમાં પણ એમાં સલાહ અમારું સાથે માર્ગદર્શન હતું, અથવા તો સાથે અમે સહકાર આપતા હતા. અને એ વખતે રેમ્યા મોહનજી એક વખત કલેક્ટર હતા તે સમયે અહીંયા કનુભાઈ અમને લઈ આવેલા અને એમણે જોયું અને એમણે કીધું કે યસ, કે આ જગ્યાએ તમે બનાવો તો બહુ સુંદર કામ છે. ત્યાર પછી એ ફાઇલ ચાલી, અને ફાઇલ ચાલ્યા પછી આપણા જે મોદી સાહેબ કરીને જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટના હતા એ એમને કનુભાઈ અહીંયા લઈ આવેલા અને એમણે આ બધું જોયું અને કહ્યું કે લાવો ફાઇલ, આપણે આ પ્રોજેક્ટ કરવાનો છે. અને ત્યાર પછી સરકાર તરફથી આ પ્રોજેક્ટ કનુભાઈના, મહેશભાઈના, ખાસ તો કનુભાઈના જ્યારે લીડર બન્યા છે આ વિસ્તારના, ત્યારે એમને આ પ્રોજેક્ટની અંદર બહુ જ મહેનત કરી અને આજે આ સંપૂર્ણ રીતે તૈયાર છે. હું તો મારી ઉંમરના હિસાબે અહીંયા બહુ આવી શકતો નથી, પરંતુ એમણે આ કામ બહુ સુંદર રીતે લીધું છે અને આજે મને એક સંતોષ છે કે મારા વિચારનો અમલ થઈ ગયો છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.